બેક અમદાવાદમાં અનલોક બાદ બજારોમાં ચહેલ પહેલ જોવા મળી। ભદ્ર માર્કેટમાં ફરી એક વખત લોકો ખરીદી માટે ઉમટ્યા। કેસ ઘટતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાણે કે ભૂલાયા છે। બીજી વેવ બાદ કેસ ઘટતા લોકો હવે બેદરકાર બની રહ્યા છે। લોકોની બેદરકારી ફરી કોરોનાની લહેરને આમંત્રણ આપી શકે છે। સંવાદદાતા દીપક સોલંકી જોડાયા છે, વધુ વિગતો પ્રાપ્ત કરીશું। દીપક, બીજી વેવ થોડી શાંત પડતાની સાથે જ વધુ એક વખત અમદાવાદીઓના જે દ્રશ્યો બેફિકરાઈના સામે આવી રહ્યા છે, ફરી એક વખત કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। જે પ્રકારે ગઈકાલથી અમદાવાદ જે છે તે અનલોક થઈ ચૂક્યું છે ને છૂટછાટ જે છે તે સરકાર દ્વારા આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ફરી એકવાર જે અમદાવાદીઓ જે છે તે બેદરકાર ચોક્કસપણે જોવા મળી રહ્યા છે। હું ભદ્ર માર્કેટ ખાતેના દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં લોકો અનલોક થતાની સાથે જ ખરીદી કરવા માટે તો પહોંચી રહ્યા છે, પરંતુ આ ખરીદી જે છે તે સાવચેતી સાથે નથી કરી રહ્યા, કારણ કે બીજી વેવ જે છે તે ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી અને લોકોને ક્યાંક તેમના સ્વજનો ગુમાવવા પડ્યા હતા। પરંતુ હવે જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, તમામ જે દુકાનો છે, તમામ માર્કેટ છે, તેને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ચાલુ રહેવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે, પરંતુ અમદાવાદીઓ જે છે તે ફરી એકવાર તેમની ઉદાસીનતા બતાવી રહ્યા છે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર બેફિકરીથી જે છે તે ખરીદી કરી રહ્યા છે, એટલે કે આ ફરી એકવાર ત્રીજી લહેરને આમંત્રણ આપવાની શક્યતા ચોક્કસપણે લાગી રહી છે, કારણ કે જો આ તમામ લોકો અને નાગરિકો જ પોતાનું કોવિડ ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તેમના પર ફરી એકવાર ત્રીજી લહેર જે છે તે ખૂબ જ ઘાતક બની શકે છે અને તેના કારણે ફરી એકવાર લોકોએ જે છે તે સમસ્યા ભોગવવાનો વારો આવી શકે છે। એટલે કે ક્યાંક આ પ્રકારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ચોક્કસપણે બેદરકારી અને ગંભીર બાબત કહી શકાય, કારણ કે કોરોના કાળની અંદર આ પ્રકારના દ્રશ્યો જે છે તે ફરી એકવાર ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે। તોરલ, દીપક, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જે જોઈ શકાય છે તે ઘાતક પુરવાર થઈ શકે છે। બીજી વેવની અસર થોડી ઓછી થતાની સાથે જ ફરી એક વખત લોકોની નફિકરાઈ તો અમદાવાદના ભદ્ર વિસ્તારના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે અનલોક થતાની સાથે જ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। ફરી એક વખત સંવાદદાતા દીપક સોલંકી પાસે જોડાઈશું। દીપક, જે રીતે આપ જણાવી રહ્યા છો કે અનલોક થતાની સાથે જ લોકો જે છે તે બિલકુલ બેફિકર થઈને બહાર નીકળી રહ્યા છે, તંત્ર પણ આટલી ભીડને ન પહોંચી વળી શકે, લોકોએ જ સ્વજાગૃતિ લાવવી પડશે તો જ કદાચ કોરોનાની ત્રીજી લહેરને રોકી શકાશે। શું કરી શકાય? લોકોની જે આ બેફિકરાઈ જોવા મળી રહી છે તેને લઈને લોકોની શું પ્રતિક્રિયા, તંત્ર શું કહી રહ્યું છે? તુરલ, જ્યારે પણ કોરોના મહામારીની અંદર લોકડાઉન હોય છે અને અનલોક કરવામાં આવે છે ત્યારે લોકો જે છે તે બેફિકરી સાથે એક માનસિકતા ભૂલી જાય છે કે કોરોના જતો રહ્યો છે, પરંતુ તે પ્રકારનું હોતું નથી અને આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે કે લોકો જે છે તે હવે બીજી લહેર જે ઘાતક સૌથી સાબિત થઈ હતી તેનું જે દ્રશ્યો સર્જાયા હતા તે ભૂલી ચૂક્યા છે, કારણ કે અત્યારે પણ તમામ લોકો જે છે તે બેફિકરી સાથે પહોંચી રહ્યા છે। પોલીસ પણ જે છે તે તેમનું કામ કરી રહ્યું છે, લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે, પાલન કરવા માટે કહી રહ્યું છે, પરંતુ ક્યાંક તમામ લોકો જે છે તેમના દ્વારા જે પ્રકારે આ પ્રકારનું બેદરકારી ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે તેના કારણે તમામ લોકો જે છે તેઓ ફરી એકવાર કોરોના મહામારીની અંદર કોરોનાને નોતરું આપી શકે છે, કારણ કે બીજી લહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત ગુજરાત રાજ્ય જે છે તે ખૂબ જ ઘાતક લહેર જે છે તેની સાક્ષી બન્યું હતું। તમામ લોકો જે છે તે લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા હતા, પરંતુ હવે જ્યારે શહેર અનલોક થયું છે, માર્કેટો ખોલવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જે છે તે નિર્દેશ કરવામાં આવ્યા છે, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારનું કોવિડ ગાઈડલાઈન જે છે તેનું પાલન નથી કરવામાં આવતું અને કોઈ પણ પ્રકારે આ તમામ
જે નાગરિકો છે તે તેમની સભાનતા નથી સમજતા, કારણ કે જો નાગરિકો જ સ્વેચ્છાએ પોતાની જવાબદારી સમજશે, કોવિડ ગાઈડલાઈનનું પાલન કરશે, તો આ કોરોના મહામારી કે જે બીજી વેવ ખતમ થઈ છે અને ત્રીજી વેવની શક્યતા રહેલી છે તેને નાથી શકાશે. પરંતુ અહીં એ દ્રશ્યો નથી જોવા મળી રહ્યા અને તમામ લોકો જે છે તે બેફિકરીથી ખરીદી કરી રહ્યા છે, જાણે હવે કોઈ પણ પ્રકારનો સમય જ તેમની પાસે ન હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સર્જાઈ રહ્યા છે. એટલે કે તંત્ર તો આમની સામે પુરવાર પાંગડું થઈ રહ્યું છે, પરંતુ લોકો જે છે તે તેમની સ્વેચ્છાએ જવાબદારી જે છે તે અહીં ક્યાંક ભૂલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તોરલ. દીપક, ધન્યવાદ. તો ખરીદી કરો પરંતુ સાવચેતી રાખો. આપ જોઈ શકો છો અમદાવાદના ભદ્રના દ્રશ્યો છે. લોકોની ભારે ભીડ ઉમટી છે. કેટલાક લોકોએ માસ્ક પણ નથી પહેર્યા, તો સામાજિક અંતરનો તો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.